હાય ગાઈઝ, આજે આપણે એક અલગ ટાઈપની સુખડી બનાવીશું જે ખાવામાં એકદમ પોચી છે, દાંત વગરના વડીલો આરામથી ચાવી શકે એ રીતની છે. અને આમાં આપણે ન તો ઘઉંના લોટનો ઉપયોગ કરીશું, ન તો સૂજી, ન તો બેસન. આપણે આમાં અડદના જાડા લોટનો, જે અડદનો કરકરો લોટ છે એનો ઉપયોગ કરી અને એકદમ આસાનીથી બનાવીશું. તો સૌથી પ્રથમ તો એક આપણે જાડી કડાઈ લીધી છે અને આપણે ગેસની ફ્લેમને સૌપ્રથમ મીડિયમ રાખી દઈશું. અને એની અંદર 2 ચમચી ભરી અને જે થીણું જે જામેલું ઘી હોય છે એ 2 ટેબલ સ્પૂન ભરી અને ઘી લીધું છે. અને ઘીને આપણે હળવું એવું પીગળવા દેશું. તો એકદમ સારી રીતે હલાવી અને આપણે મીડિયમ ફ્લેમની ઉપર ઘીને ગરમ થવા દેશું. અને ઘી ગરમ થઈ ગયા બાદ મેં તમને કીધું હતું એ મુજબ કે આપણે આની અંદર ઘઉં, બેસન કે સૂજીનો ઉપયોગ કરીએ નથી. આપણે આમની અંદર જે આપણે અડદિયા બનાવીએ છીએ અને જે અડદનો કરકરો લોટ લઈએ છીએ એ જ કરકરો લોટ 250 ગ્રામ જેટલો લીધો છે. અને આ રીતે તમે બાઉલના માપથી કરવા માંગતા હોય તો એક મોટું બાઉલ ભરી અને અડદનો લોટ લીધો છે. અને આપણે એમને ઘીની સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોશો કે એકદમ ડ્રાય થઈ ગયું છે આપણું મિશ્રણ છે, એમાં થોડી ઘીની જરૂરિયાત લાગે છે. તો આપણે આ બેઝ ઉપર એમની અંદર ઘી એડ કરી દઈશું. તો વળી પાછું એમની અંદર લગભગ 2 ચમચી જેટલું આપણે એમની અંદર ઘી એડ કર્યું છે. અને આપણા મિશ્રણને સારી રીતે હલાવી અને મિક્સ કરી લેશું. અને આ આપણે કામ છે ને લો ટુ મીડિયમ ફ્લેમની ઉપર કરવાનું છે. વચ્ચે વચ્ચે તમને જે રીતે લાગે જરૂરિયાત એ પ્રમાણે આપણે ગેસની ફ્લેમને વધુ અને ઓછી કરી શકીએ છીએ. અને સારી રીતે હલાવતું જવાનું છે અને કન્ટિન્યુ આપણે એમને શેકવાનું છે. અને ક્યાં સુધી શેકીશું કે એકદમ સરસ એમની અંદરથી સુગંધ ન આવવા લાગે અને એકદમ એમનો કલર છે એ ચેન્જ ન થઈ જાય ત્યાં સુધી આપણે એમને શેકવાનું છે. આપણે અડદિયા બનાવતા હોઈએ ત્યારે આપણે પહેલાં તો ઘી અને દૂધનો ધાબો અને એ રીતે કરતા હોય છે, તો એ પ્રોસેસ થોડી લાંબી થઈ જતી હોય છે. પણ આપણે આ પ્રોસેસથી કરીશું અને ખાંડના ઉપયોગ વગર કરીશું આ મીઠાઈ, એટલે ટેસ્ટમાં પણ એકદમ સરસ લાગશે. અને એકદમ ખાવામાં મેં તમને કીધું તો એ મુજબ સાવ દાંત વગરના વડીલો હોય કે નાના બાળકો હોય તો એમના માટે તો એકદમ મીઠાઈ બેસ્ટ રહેશે. તો લગભગ 5 થી 7 મિનિટ આ રીતે કન્ટિન્યુ શેક્યા બાદ તમે જુઓ તો હળવો એવો કલર ચેન્જ થઈ ગયો છે અને ઘી પણ સારી રીતે દેખાવા લાગ્યું છે કે આરામથી આપણે ચલાવીએ તો આપણો ચમચો છે એ આરામથી ચાલે છે. તો સાઈડ ઉપર આપણે એક જેમાં મીઠાઈ ઢાળવી છે એક પ્લેટ લીધી છે અને એમને આપણે ઘીથી સારી રીતે ગ્રીસ કરી લીધી છે. આ રીતે આપણે સારી રીતે ફરતી બાજુથી ઘીથી ગ્રીસ કરી લેવાનું છે અને આપણે એમને સાઈડ પર રાખી દઈએ. અને વળી પાછું આપણે એમને કન્ટિન્યુ ચલાવીએ અને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર એમને સારી રીતે કૂક થવા દઈશું. અને એકદમ તમે જુઓ ફ્લફી ટેક્સચર એમનું થઈ ગયું છે. આ બેઝ ઉપર થોડી ગેસની ફ્લેમને હાઈ કરવી હોય તો તમે કરી શકો છો. અને કન્ટિન્યુ બસ જો આ રીતે ચલાવતું રહેવાનું છે. અને આપણે અવનવી મીઠાઈઓ આની પહેલાં પણ સારી રીતે બનાવેલી છે. તમે આગળ વિડીયોમાં જોયું હોય તો તમે આગળ વિડીયોમાં વોચ કરી શકો છો. ઘણા બધા વિડીયો છે એ મીઠાઈઓના અપલોડ કરેલા છે. અને હવે જુઓ ઘણો બધો એમનો કલર છે આપણી મીઠાઈનો એ ચેન્જ થઈ ચૂક્યો છે. તો હવે આ બેઝ ઉપર એમની અંદર 1 ચમચી ભરી અને સૂંઠ પાવડર લીધો છે. એ સૂંઠ પાવડરનો આમની અંદર ટેસ્ટ ખૂબ જ સારો આવે છે. અને 2 ચમચી જેટલું આપણે એમની અંદર મિલ્ક પાવડર એડ કરીશું. આપણે કારણ કે એની અંદર કોઈ દૂધનો ધાબો કે દૂધ કે મલાઈ કે કશો જ ઉપયોગ નથી કર્યો, તો એકદમ સરસ એમના ટેસ્ટ માટે થઈ અને 2 ચમચી ભરી અને મિલ્ક પાવડર એડ કર્યો. અને જેવો આપણે મિલ્ક પાવડર એડ કરીશું ને એટલે તમે જોશો તો ઘી છે એકદમ શોષાઈ જશે. તો આ બેઝ ઉપર એમની અંદર 1/2 ચમચી જેટલું ઘી છે એ એડ કરી દીધું છે. અને હવે આપણે ડ્રાયફ્રૂટમાં ગમતા કોઈ પણ ડ્રાયફ્રૂટ તમે લઈ શકો છો. તો અત્યારે મેં કાજુ, બદામ લીધા છે અને એમની સાથે તમે જુઓ કે આમની અંદર મેં અખરોટ પણ આગળ લીધા છે. અને ટૂંકમાં તમારી પાસે જે પણ કંઈ ડ્રાયફ્રૂટ હોય તો તમે એ ડ્રાયફ્રૂટનો ઉપયોગ કરી શકો છો. અને મગજતરીના બીજ છે એ પણ હેલ્થ માટે ખૂબ જ સારા છે, તો એ પણ લીધા છે. અને હવે જો ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે કારણ કે એ સારી રીતે કૂક થઈ ચૂક્યું છે. તો હવે આપણી પાસે જે રહેલા ડ્રાયફ્રૂટ છે એ બધાનું આપણે સારી રીતે કટિંગ કરી લેશું. ટુકડાઓમાં ગમતું હોય તો એ રીતે ટુકડાઓ, અથવા તો એમને તમે ઘીની અંદર ફ્રાય કરી અને અધકચરા વાટી લેશો તો પણ એમનો ટેસ્ટ પણ સારો આવશે. હવે આપણા ડ્રાયફ્રૂટ પણ રેડી થઈ ગયા છે. તો આપણે ખાંડના ઉપયોગ વગર કરીએ છીએ તો લગભગ મેં 4 ચમચી જેટલો નોર્મલ ગોળ જે આવે છે એ ગોળ લીધો છે. અને ગોળને આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને ત્યારબાદ જ આપણું મિશ્રણ છે એ લગભગ 1 થી 2 મિનિટ પડ્યું રહ્યું. જ્યાં સુધી આપણે ડ્રાયફ્રૂટનું કટિંગ કર્યું ત્યાં સુધી આપણું મિશ્રણ છે એ એમનેમ જ બંધ ગેસની ફ્લેમ ઉપર હતું. તો એ હળવું એવું ઠંડુ થઈ ગયું છે અને ત્યારબાદ જ આપણે ગોળ એડ કર્યો છે અને બધા ડ્રાયફ્રૂટ એડ કરી દીધા છે.
થોડી વાર પછી આપણે ગોળ એડ કરીશું ને એટલે શું થશે, ગોળ તો પીગળી જ જશે, ગોળની નહીં તો એ સ્મેલ આવશે, પણ એકદમ સારી રીતે સોફ્ટ આપણી જે સુખડી છે એ તૈયાર થશે. તો તમે આ રીતે ગેસની ફ્લેમ બંધ કરી અને ચોક્કસથી એક વખત ટ્રાય કરજો. ખૂબ જ સરસ ટેસ્ટી લાગશે અને એકદમ જ સોફ્ટ તૈયાર થશે. તો આપણી બધી જ છે સુખડી છે એ તૈયાર થઈ ગઈ છે. તો આપણે એમને ડીશની અંદર ઢાળી દીધી છે અને આપણે એમને ઉપરથી હળવી એવી પ્રેસ કરી દઈશું અને એમને લગભગ અડધોથી પોણો કલાક પડી રહેશે ને ત્યાં સુધીમાં તો એકદમ સારી રીતે સેટ થઈ અને આવી જશે. તમે જો ઉપરથી એકદમ જ દેખાય છે કે ખૂબ જ સારી રીતે આપણી સ્વીટ છે એ સેટ થઈ ચૂકી છે. તો આપણે એમની અંદર બધા કાપા લગાવી દઈશું. અને આજનો વિડીયો જો મિત્રો તમને થોડો પણ સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક ચોક્કસથી કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી જોડે મારા વિડીયોને ચોક્કસથી શેર કરજો અને નીચે આવતા બેલ આઇકનને જરૂરથી પ્રેસ કરજો. વિડીયો તો ઘણી વ્યક્તિઓ જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરતા. સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે, એટલે તમે ટેન્શન ફ્રી થઈ અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો. કારણ કે ચેનલ સબસ્ક્રાઈબ કરી લેશો ને તો આપણા ડેઈલી જે વિડીયો અપલોડ થાય છે એમની નોટિફિકેશન સૌથી પહેલાં તમારા સુધી પહોંચતી રહે અને તમે મારા અવનવા વિડીયો છે એ આસાનીથી વોચ કરી શકો. અને જો આપણી મીઠાઈ એકદમ જ સોફ્ટ, મેં તમને કીધું હતું એ મુજબ છે ને, બિલકુલ જ સોફ્ટ. તો તમે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરજો કે તમારી સ્વીટ છે એ કેવી તૈયાર થઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયોઝ.